મારું નામ શ્રેયાંશ અલ્પેશભાઈ પ્રજાપતિ છે. હું 8મા ધોરણમાં ભણું છું. આજે ગીતા જયંતિ વિશે હું ગીતા નિમિત્તે બોલી. આજથી 5000 વર્ષ પહેલાં કુરુક્ષેત્રના મેદાનમાં માક્ષર સુદ એકાદશીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણના મુખારવિંદમાંથી નીકળેલું શબ્દ એટલે મા ગીતા, શ્રીમદ ભગવદ્ ગીતા. અખિલ દુનિયામાં કોઈ પણ જગ્યાએ શ્રીમદ ભગવદ્ ગીતા રહી જાય. તેમાં જીવનના સાચા સિદ્ધાંતો લખ્યા હોવાથી આપણે કોઈ પણ બુદ્ધિનિષ્ઠ માનવને તે ગમશે, માનવ માથે ચડાવશે. તેથી ગીતા એ હિન્દુ ગ્રંથ નથી પણ માનવ ગ્રંથ છે. ગીતા ઇઝ નોટ અ બાઇબલ ઓફ હિન્દુઇઝમ બટ ઇટ ઇઝ અ બાઇબલ ઓફ હ્યુમેનિટી. એટલે ગીતા કોઈ હિન્દુ ધર્મનો બાઇબલ નથી પણ માનવ ધર્મનો બાઇબલ છે. છતાંય એ કહેવું કે ગીતા કયા ધર્મનો બાઇબલ છે એ કહેવું મૂર્ખા મૂલ્ય છે. ગીતા એટલે ગીતા, બીજા બધા આડાઅવડા લીટા. જેમ સૂર્યને સૂર્યની ઉપમા જોઈએ તેમ ગીતાને ગીતાની જ ઉપમા જોઈએ. શ્રી કૃષ્ણ અને ભગવદ્ ગીતા એ એકબીજાના પર્યાય છે. ગીતા એટલે વિચાર. ગીતામાં 700 શ્લોકો લખ્યા છે અને જેમાં 18 અધ્યાય છે. અને શ્રી કૃષ્ણ કહે છે કે તું ગીતા વાંચ અને મારો પ્રિય થા. એવા ભક્તો મને બહુ ગમે છે. જો આપણે ગીતાનું સ્મરણ કરીએ અને તેનું પઠન કરીએ તો આપણે દાદાજી અને ભગવાન શ્રી કૃષ્ણના ગમતા થઈએ. તે માટે આપણે ગીતા વાંચવી જ પડશે. પૂર્ણથી પણ પૂર્ણ છે, સાવ સાદું સમર્પણ છે. વિષાદજીનો દાસ છે. એવો ગીતા એવો જીવન પ્રસાદ છે. જય યોગેશ્વર.